તો આ સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરત ખાતે આરટીઆઈ માંગીને તોડપાણી કરનારની હવે ખેર નથી, કારણ કે પોલીસ ખંડણીખોરને પાઠ ભણાવ્યો છે। જેમાં આરોપીઓનો વરઘોડો કાઢીને એસએમસીના સેન્ટ્રલ ઝોનમાં ફેરવ્યો હતો। પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપીને દબોચી પાડ્યા છે। સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં ફેરવીને સ્ટાફની માફી મંગાવી હતી। તો બિલ્ડરને ધમકાવતા મુસ્તાક બેગની પણ ધરપકડ કરવામાં આવી છે। જેમાં સરકારી કચેરીમાં પ્રથમ વખત આરોપીઓનો આ રીતે વરઘોડો નીકળ્યો છે। તો મહિલા કર્મીએ ખંડણી અને છેડતીની ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપીને દબોચી પાડ્યા છે। સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં ફેરવીને સ્ટાફની માફી મંગાવી। સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં ફેરવવામાં આવ્યા હતા આરોપીને। બિલ્ડરને ધમકાવતા મુસ્તાક બેગની પણ ધરપકડ કરવામાં આવી છે। સરકારી કચેરીમાં પ્રથમ વખત આવી રીતે આરોપીઓનો વરઘોડો નીકળ્યો છે। તો સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સમગ્ર મામલો શું છે, શું વિગત? હિરલ, ખાસ કરીને સુરતનો જે લાલગેટ પોલીસે નાનપુરાના બિલ્ડરની ફરિયાદના આધારે મુસ્તાક હુસેન બેગ સામે પણ ગુનો નોંધ્યો છે અને ખાસ કરીને પોલીસે તેની ધરપકડ કરીને મુસ્તાક બેગ બિલ્ડરને બ્લેકમેલ કરી 50,000ની ખંડણી માંગવામાં જે આવી હતી, ત્યારે પોલીસે આગામી દિવસમાં વધુ ખંડણીખોરોને સકંજામાં લે તે માટે એક દાખલો બેસાડ્યો છે। આખા ઝોનમાં જે છે સ્ટાફની પાસે, આરોપીઓની પાસે માફી પણ મંગાવવામાં આવી છે। સેન્ટ્રલ ઝોનમાં અરજીઓ કરી અધિકારીઓને રંજાડતા જે શાકીર છે એને પણ સેન્ટ્રલ ઝોનમાં લઈ જવાયો હતો અને સેન્ટ્રલ ઝોનના ચારેય ફ્લોર પર લઈ જઈ ટેબલે ફેરવી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું। ઝોનના અધિકારી કર્મચારીઓ સમક્ષ પોલીસે ખંડણીખોરને ખાકીનો ખોફ બતાવ્યો હતો। આવા ખંડણીખોરોથી ગભરાવું નહીં, હિંમતભેર ફરિયાદ માટે આગળ આવવા અપીલ પણ કરવામાં આવી હતી। ખંડણીખોર શાકીરને 2 હાથ જોડીને ઝોનના સ્ટાફની માફી પણ મંગાવવામાં આવી હતી। પોલીસે ખંડણીખોરો સામે લીધેલા કડક એક્શનથી પાલિકાના સ્ટાફે બારોબાર પ્રશંસા પણ કરી હતી। એટલે સ્પષ્ટ કહી શકાય છે કે પોલીસે ખંડણીખોરોને પાઠ ભણાવ્યો છે અને વરઘોડો કાઢીને સેન્ટ્રલ ઝોનમાં જ ફેરવ્યો છે। પાલિકાના મહિલા જે કર્મી છે ખંડણી અને છેડતીની પણ ફરિયાદ આપતા કડક એક્શન લેવામાં આવ્યું છે। આરટીઆઈની આડમાં અધિકારીઓ અને બિલ્ડરને રજાડતા ખંડણીખોરોની હવે ખેર નહીં હોય તેવો લાલગેટ પોલીસે 2 સામે ગુનો નોંધીને દાખલો બેસાડ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ કહી શકાય કે આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સુરતમાં આરટીઆઈ માંગીને તોડપાણી કરનાર હવે ખેર નથી, કારણ કે પોલીસ એક્શનમાં આવી છે। સુરત શહેર પોલીસે ખંડણીખોરને પાઠ ભણાવ્યો છે, જેમાં આરોપીને વરઘોડો કાઢીને એસએમસીના સેન્ટ્રલ ઝોનમાં ફેરવ્યા હતા। તેના દ્રશ્યો સામે આવ્યા છે। આરટીઆઈની આડમાં અધિકારીઓને બ્લેકમેલ કરાતા હતા, જેમાં બિલ્ડરોને પણ હેરાન પરેશાન કરીને ખંડણી માંગતા હતા। તો લાલગેટ પોલીસે 2 ઇસમો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।